સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક માંદરવાજા રેલ રાહત કોલોનીમાં સામાજિક તત્વોએ અનેક વાહનોમાં તોડફોડ કરી। સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। માંદરવાજા રેલ રાહત કોલોનીમાં સામાજિક તત્વોએ અનેક વાહનોમાં તોડફોડ કરી 15થી વધુ અસામાજિક તત્વો ચપ્પુ તલવાર લઈને કોલોનીમાં પ્રવેશ્યા। સોસાયટીમાં હાજર લોકોને માર મારી રહ્યા હતા। અસામાજિક તત્વો પોતાના આતંક બનાવી ફરાર થઈ ગયા હતા। સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી। પોલીસે સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ડીવીઆર તપાસ અર્થે લઈ ગઈ છે। અસામાજિક તત્વોને પોલીસનો ભય ન હોય ફરી તલવારો સાથે વિસ્તારમાં પ્રવેશ્યા હતા। વિસ્તારના લોકોને ગાળો આપી મોપેડ, બાઇક, ટેમ્પો, રિક્ષા સહિત અનેક વાહનોને તોડફોડ કરી સ્થાનિકોએ પોલીસ કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે। પોલીસ આવ્યા બાદ ફરી અસામાજિક તત્વોએ આતંક મચાવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। અસામાજિક તત્વો પર કડકમાં કડક કાર્યવાહીની સ્થાનિકોએ માંગ કરી છે। હાલ સલાબતપુરા પોલીસે આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે। મારું નામ પ્રવીણ માણિક આયરે છે। હું આ વિસ્તારનો એક સામાજિક કાર્યકર્તા છું અને 2-3 દિવસથી આજે ગુંડા પ્રવૃત્તિ અહીંયા ચાલી રહી છે માંદરવાજા વિસ્તારમાં। રાતના એ લોકો કંઈક બર્થડે હતો તો બર્થડેમાં એ લોકો જાહેરમાં તલવારોના હથિયારો લઈને અહીંયા આવ્યા હતા ને આમ તેમ ગમે તેમ ફરાઈને એ લોકો અહીંયાથી નીકળી ગયા। ત્યાં પછી અમે પોલીસને જાણ કરી। પોલીસ ઘટના સ્થળે આવીને જે અહીં સીસીટીવી કેમેરા લાગેલા છે એનું ડીઆર કાઢીને લઈ ગયા છે તપાસ માટે। એના પછી પણ એ લોકો રાતના 2-3 વાર આવ્યા અને સવારે 4 વાગે આવીને અહીં સ્થાનિક જે અમારા વિસ્તારમાં રહે છે તે લોકોની ગાડી પાર્કિંગમાં હતી, પાર્કિંગની ગાડીઓ ને નુકસાન પહોંચાડ્યો છે। કાચ તોડીને ગાડીઓને પણ મોપેડને પણ નુકસાન પહોંચાડી છે। અમારી પોલીસથી એક જ માંગ છે કે આવા ગુંડા તત્વોને આજે પોતાનું દહેશત અહીંયા વિસ્તારમાં કરવા માંગે છે એ લોકો પર કડકથી કડક કાયદાકીય રીતે પગલાં ભરાય એવી અમને પોલીસથી કમિશનર સાહેબથી આશા છે। કેટલા લોકો હતા, શું હતું એમની જોડે? એ લોકો 5-7 લોકો મોડા ઉપર મોડા ઉપર કપડું બાંધીને ગાડી ઉપર આવે છે અને ગાડીઓ અહીંયાથી હથિયારો લઈને લોકોને ડરાવવા માંગે છે। શું કારણ રહ્યું હશે આવું કરવાનું પાછળ? આ લોકો લગભગ 15 દિવસ થઈ ગયા। અગાઉ બી આ લોકોના જોડે ઝઘડો થયો હતો। એના પછી પોલીસે એ લોકોનું સંઘર્ષ બી કાઢ્યું હતું પણ એના પછી પણ આ લોકો દહેશત બંધ નથી। અમારે સ્થાનિક બધા અમારા જે રહેવાસીઓ છે એ લોકોની વિનંતી પોલીસ સાહેબને રિક્વેસ્ટ છે કે ભાઈ આ ગુંડા તત્વોનું આતંક બંધ થાય અને આ લોકો પર કડકથી કડક કાયદા